વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરાનું પોલીસ તંત્ર એલર્ટ થયું છે। સમાચાર મળી રહ્યા છે 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે। તો વડોદરામાં અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન સામે આવ્યું છે। નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે વડોદરા શહેર પોલીસ 31 ડિસેમ્બરને લઈને એકદમ તૈયાર છે। સાંજના સમયે અલગ અલગ જગ્યાએ ચેકિંગ પણ કરવામાં આવ્યું છે। 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો જ બચ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસે પોતાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। 31 તારીખની રાત્રે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। જે વાહન ચેકિંગ સહિતની કામગીરી છે તે પણ હાલ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વાહન ચાલકો હોય, ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય તે તમામની તપાસ કરવામાં આવી રહી છે। બ્રેથ એનાલાઇઝર દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જુબેલી બાગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ હાલ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખુદ ડૉક્ટર લીના પાટીલ કે જેઓ વડોદરા શહેર જેસીપી છે તેઓ અહીં આવ્યા છે અને તેમના દ્વારા જે છે તે હાલ ચેકિંગ કરવામાં પણ આવી રહ્યું છે। ફોર વ્હીલરોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણે ડૉક્ટર લીના પાટીલ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મેમ, 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો જ બચ્યા છે, શહેર પોલીસની કેવી તૈયારીઓ? વડોદરા શહેર પોલીસ 31ની તૈયારીઓમાં સજ્જ થઈ ગઈ છે અને નવા વર્ષને આવકારવા માટે પણ સુસજ્જ છે। રોજના સાંજના સમયે વડોદરા શહેર પોલીસમાં અલગ અલગ સમયે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે છે, જેમાં પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ લોકેશનો ઉપર વાહન ચેકિંગ કરે છે। 185 MV એક્ટના કેસીસ વાહન ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેનાથી શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય અને કોઈપણ આ પ્રોહિબિશન કે એવી કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય એના માટેની તકેદારી રાખવામાં આવી છે। જેના માટે અમારી તમામ PCR વેન્સને અમે લોકોએ એકદમ ઓન રોડ કરી નાખી છે। જે ઓફ રોડ હતી એને પણ રિપેર કરાવીને મેક્ઝિમમ વ્હીકલ્સ, મેક્ઝિમમ મોટરસાઇકલ્સ અમે રોડ ઉપર લાવી દીધા છે। સાથે સાથે બ્રેથ એનાલાઇઝર્સ, NDPSના નશો કરેલો હોય તો એના માટે ચેકિંગ કિટ, આ તમામ વ્યવસ્થાઓ પોલીસ દ્વારા કરી નાખવામાં આવી છે અને હાલમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું છે અને વાહન ડિટેનની અને પીધેલા પકડવાની કામગીરી ચાલી રહી છે। વડોદરાની જનતાને આપ શું સંદેશો આપવા માંગશો આવતીકાલ માટે? વડોદરા શહેરની જનતા માટે અમારો ખાસ તો એ સંદેશો છે કે નવા વર્ષને આવકારીએ, 31નું સેલિબ્રેશન પણ કરીએ, પરંતુ કોઈપણ પ્રકારની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહીએ। કોઈપણ પ્રકારની રેવ પાર્ટી કે જ્યાં પ્રોહિબિશન દારૂનો ઉપયોગ થતો હોય એવી કોઈ પાર્ટીમાં જવાનું ટાળીએ અને આ સંસ્કારી નગરી છે અને એના તરીકાથી જ આપણે નવા વર્ષને આવકારીએ। થેન્ક યુ। સંસ્કારી નગરી છે અને તેને સંસ્કારી રીતે જ આપણે આવકારીએ તેવી વાત ડૉક્ટર લીના પાટીલ દ્વારા કરવામાં આવી છે। તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। NDPSના કોઈ પણ હોય કે અથવા તો પ્રોહિબિશનના કોઈ પણ કેસ હોય તે તમામ માટે વડોદરા શહેર પોલીસ એકદમ સજ્જ છે અને તમામ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। એટલે આવતીકાલે 31ની ઉજવણી છે, કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને લોકો શાંતિથી 31 ડિસેમ્બરનું ઉજવણી કરી શકે તે માટે વડોદરા શહેર પોલીસ એકદમ તૈયાર છે।